સર્વ વાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. વૈષ્ણવૃત સારંગપુરનું 11મું. સ્વામિનારાયણ હરે. સંવત 1877ના શ્રાવણવદી અમાવાસને દિવસે સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે 12 ઓડાણી અવસરે ઢોલિયા ઉપર બિરાજમાન છે અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, પુરુષ પ્રયત્ન શાસ્ત્રમાં કયો છે? તે પુરુષ પ્રયત્ન કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સદગુરુ ને સંત શાસ્ત્રને વચન કરીને દ્રઢ વૈરાગ્ય પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાડતો હોય, એને અહિંસા ધર્મની વિશે દ્રઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્ત હોય તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ સારને માથેથી ફોતરું ઉતરે તે સાર પછી ઉગે નહીં, તેમ કહ્યા એવા ગુણ કરીને જે યુક્ત હોય તે જન્મ મરણ થકી રહિત થાય છે ને આત્મ સત્તાને પામે છે. આટલું તો પુરુષ પ્રયત્ન કરીને થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે ને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. અને શ્રુતિએ કહ્યું છે, નિરંજન પરમ સામ્યું પેતી. એ શ્રુતિનો એ અર્થ છે જે અંજન જે માયા તે થકી જે રક્ષક થયા તે ભગવાનના તુલ્યપણાને પામે છે. કેતા જેમ ભગવાનના શુભ અશુભ કર્મ કરીને બંધાતા નથી, તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મ કરીને બંધાતા નથી. અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારે તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારે તો નોખા રહ્યા થકા ભગવાનની સેવામાં રહે છે, તેમ એ ભક્ત પણ અતિશય હેત કરીને ભગવાનને વિશે ક્યારે તો લીન થઈ જાય ને ક્યારે તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે. અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થ્ય તે તો ભગવાનની કૃપા થકી આવે છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેમાં એ સર્વ અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે અને જો એ અંગમાંથી કોઈ ન્યૂનતા હોય તો તેની શી ગતિ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્ય બ્રહ્મચર્ય શ્રદ્ધા અહિંસા ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે અને એ વિના બીજો જો ભગવાનને ધામ છે તેને પામી, અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામી ને જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કહ્યા છે. અને દેવતામાંથી મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા પણ થાય. એ શ્લોકનો પણ એ જ અર્થ છે, જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક 84માં તો ન જાય ને દેવતાનો જે મનુષ્ય તો અનંત જન્મ ધરે. પછી જ્યારે પૂર્ણ કર્યા એવા વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય ને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું છે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે. માટે એક જન્મી અથવા અનંત જન્મી પણ જે દિવસે પ્રથમ કયા એવી લક્ષણે યુક્ત થઈને અતિશય નિવાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે ને એ આત્યંતિક મોક્ષને પામશે, પણ તે વિના તો નહીં જ પામે. પછી નૃસિંહાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, આ દેહ કરીને જ સર્વ કસર માત્ર ટળી જાય એવો તો કોઈ ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જો ખબરદાર થઈને મંડે તો આને આ દેહ સર્વ કસર મટી જાય, અથવા દેહ પ્રયત કસર ન મટી હોય તે અંત સમયે જ નિર્વાસનિક થાય એ ભગવાનની વિશે અતિશય પ્રીતિ થાય તો અંતકારે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંત સમય એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિશે વૃત્તિ જોડાય જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી.
ઇતિ વૈશામૂઠ સારંગપુરનું 11મું થયું. આમાં સંક્ષિપ્ત સાર. વૈરાગ્ય 5 સાધન અતિ દ્રઢ કરે તો જન્મ મરણથી રહિત થાય, આટલું પુરુષ પ્રયત્નનું થાય છે. બીજું, આ ભક્ત ઉપર જ ભગવાનની કૃપા થાય છે અને તે કૃપા થકી જ એકાંતિક ભક્ત થાય છે. એવા ભક્ત ક્યારે અતિ હેત કરીને ભગવાનને લીન થઈ જાય છે. ત્રીજું, જો શ્રીહરિની કૃપાનું પાત્ર ન બને તો અક્ષર ધામને ન પામે, બીજા ધામને અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે. ચોથું, જો ખબરદાર થઈને મંડે તો દેહ સત્તા જ કસર માત્ર ટળી જાય અથવા અંધકારે ભગવાનની કૃપા થતાં અક્ષરધામ પામે. સહેજાનંદ સ્વામી મહારાજની જે. લાઈક, શેર और સબસ્ક્રાઈબ. થેન્ક યુ.